નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરાના એકતાનગરમાં આવેલ ગોડાઉનમાં રાખેલ કચરામાં આગ લાગતા ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વડોદરાના આજો રોડ પર આવેલ ખુલ્લા પ્લોટમાં કચરો રાખવાનું ગોડાઉન બનાવાયું છે. આજે સાંજે ગોડાઉન માલિક હાજર ન હતા. દરમિયાન એકાએક ગોડાઉનમાં આગ લાગી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઇટરોએ ત્વરિત આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. એકતાનગર વિસ્તાર છે, જેમાં ખુલ્લા પ્લોટમાં કચરો જે પડ્યો છે એમાં આગ લાગી હતી. સાંજે કોલ મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને આજુબાજુના ફાયર સ્ટેશનથી ગાડીઓ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા કાબૂમાં છે. અત્યારે આ આગ બુઝાવવાની પ્રક્રિયા થોડી ચાલુ જ છે. એના માલિક સાથે પૂછતા ખબર પડશે શું નુકસાન છે, પરંતુ આગ કાબૂમાં આવી ગઈ છે. અત્યારે 3 ગાડીઓ છે અને સાથે કર્મચારીઓ છે. બનાવ અંગે ગોડાઉન માલકીનને પૂછતા આગ કેમ લાગી તેની તેમને જાણ ન હોવાનું જણાવ્યું હતું. આ આગમાં 70,000 જેટલું નુકસાન થયું હોવાનું ગોડાઉન માલકીને જણાવ્યું હતું. ये गोडाउन मेरा हैगा, मेरे को नहीं पता. मैं 10 मिनट के लिए घर गई, मेरे लड़के का फोन आया, बोले यहाँ आग लग गई है. सुबह से मैं रोज काम करती हूँ, रोज लाके रोज मेरा गुजारा यहाँ का मैं चलाती हूँ. ये जो गोडाउन था काय का गोडाउन था? ये स्क्रैप का कागज पुट्ठा प्लास्टिक सब कचरा में उठा के लाती हूँ. कोई भी कम कौन से कारण आग लगी तुम्हारा नहीं पता? नहीं, वो मेरे को नहीं पता. यहाँ 2-4 लड़के भी आने जाने वाले भी बैठे. अब मेरे को नहीं पता कौन बैठा था उतने टाइम पे. कितना नुकसान होगा आपको? मेरे अंदाज से तो 70-80,000 का मेरा. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.